એક શાંત ગામમાં એક જૂનું વૃક્ષ હતું જ્યાં ઘણા પંખીઓ રહેતા હતા. એ વૃક્ષ પર એક બુદ્ધિશાળી કાગડો પણ રહેતો હતો. આ કાગડો બહુ ચતુર હતો અને કોઈ પણ મુશ્કેલીમાંથી રસ્તો કાઢી લેતો હતો. એક દિવસ ત્યાં એક લોભી બિલાડી આવી જે પંખીઓને પકડવા માટે તક શોધતી હતી. આજે તો મજા આવી જશે. એક પછી એક બધા પંખીઓને ખાઈ જઈશ. કાગડાએ બિલાડીને જોઈ લીધી અને તરત જ સમજી ગયો કે કંઈક ગડબડ છે. મિત્રો, સાવધાન રહો. આ બિલાડી આપણા માટે ખતરનાક છે. બધા પંખીઓ ડરી ગયા અને કાગડાને પૂછવા લાગ્યા કે હવે શું કરવું. કાગડાએ એક ચાલાકી ભરેલી યોજના બનાવી. બિલાડી બહેન, તમે અહીં શું કરો છો? હું તો હવે શાકાહારી બની ગઈ છું. પંખીઓને ખાવું બંધ કરી દીધું છે. કાગડો અંદરથી હસ્યો, કારણ કે તેને ખબર હતી કે બિલાડી ખોટું બોલે છે. જો તમે સાચે બદલાઈ ગયા છો, તો આંખ બંધ કરીને પ્રાર્થના કરો. લોભી બિલાડીએ વિચાર્યું કે હવે તો પંખીઓ સરળતાથી મળી જશે, અને તેણે આંખો બંધ કરી. જેમ જ બિલાડીએ આંખ બંધ કરી, બધા પંખીઓ ઉડી ગયા. અરે, બધા ક્યાં ગયા? લોભ અને ખોટું બોલવાથી કોઈ જીતતું નથી. આ રીતે કાગડાની બુદ્ધિએ બધા પંખીઓને બચાવી લીધા. બુદ્ધિ હંમેશા શક્તિથી મોટી હોય છે. મિત્રો, હંમેશા સમજદારીથી કામ લો.